जय हिंद मित्रों, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જોવાના છીએ 14 જુલાઈ 2026ના પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે એવા કરંટ અફેર્સના 15 જેટલા પ્રશ્નો। તો મિત્રો જો શક્ય હોય તો આ પ્રશ્નોને તમારી બુકમાં લખી લેજો, જેથી કરીને મિત્રો તમારે જ્યારે પણ એક્ઝામ આવે અને મિત્રો રિવિઝન કરવાનું થાય ત્યારે તમે સરળતાથી એનું રિવિઝન કરી શકો। અને હા મિત્રો, આપણે કરંટ અફેર્સ રોજે રોજ જ કમ્પ્લીટ કરતું જવાનું છે। મિત્રો આમ કરવાથી તમને ફાયદો શું થશે તો કે મિત્રો તમારે જ્યારે પણ એક્ઝામ આવશે ત્યારે કરંટ અફેર્સ તમારે કમ્પ્લીટ હશે। અને મિત્રો આ સમયે તમારે કરંટ અફેર્સ બીજે ક્યાંય પણ ગોતવા જવાની જરૂર નહીં પડે। ત્યારે મિત્રો તમારે માત્ર ને માત્ર એનું રિવિઝન જ કરવાનું રહેશે। અને જો મિત્રો તમે કરંટ અફેર્સની બુક તમારી રીતના તૈયાર કરેલી છે તો મિત્રો એ તમને વાંચવામાં ખૂબ જ સરળ રહેશે અને યાદ પણ જલ્દીથી રહી જશે। તો ચાલો મિત્રો હવે વધારે સમય ન બગાડતા પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ। પણ એ પહેલાં જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને તમારા દરેક મિત્રોને શેર કરી દો। તો ચાલો મિત્રો હવે આગળ વધીએ અને પ્રશ્નોની શરૂઆત કરીએ। પહેલો પ્રશ્ન જોઈએ, વર્લ્ડ બેન્કે કઈ ભારતીય યોજના માટે 890 મિલિયન અમેરિકન ડોલરની નાણાકીય સહાયને મંજૂરી આપી છે? તો મિત્રો એ આપણી યોજના છે પ્રધાનમંત્રી સૂર્યઘર મુક્ત વીજળી યોજના। મિત્રો શું આ યોજનાનું નામ શું છે તો કે પ્રધાનમંત્રી સૂર્યઘર મુક્ત વીજળી યોજના। અને મિત્રો આપણને આમાં કેટલી સહાય કરવાની છે તો કે 890 મિલિયન અમેરિકન ડોલર। કોના દ્વારા મિત્રો તો કે વર્લ્ડ બેંક દ્વારા। મિત્રો આ વર્લ્ડ બેંક છે તો એનું વડું મથક ક્યાં આવેલું છે તો એ આવેલું છે વોશિંગ્ટન ડીસીમાં। મિત્રો એની સ્થાપના ક્યારે કરવામાં આવી તો કે જુલાઈ 1944ના રોજ મિત્રો એની સ્થાપના કરવામાં આવી છે। બીજો પ્રશ્ન જોઈએ, ભારત અને કયા દેશ વચ્ચે 2030 સુધીમાં પોતાના દ્વિપક્ષીય વેપારને બમણો કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે? તો મિત્રો એ દેશ છે ન્યૂઝીલેન્ડ। મિત્રો આ ન્યૂઝીલેન્ડ દેશ જે છે એનું પાટનગર છે વેલિંગ્ટન। અને મિત્રો એના વડાપ્રધાન કોણ છે તો એ છે ક્રિસ્ટોફર લક્સન છે। મિત્રો આ દેશનું ચલણી નાણું શું છે તો એ છે ન્યૂઝીલેન્ડ ડોલર છે મિત્રો। અને મિત્રો આ દેશનું રાષ્ટ્રીય પક્ષી છે કીવી છે। મિત્રો આ એવું પક્ષી છે કે જે ઉડી શકતું નથી। મિત્રો આપણા દેશમાં પણ એક કીવી મળે છે, પણ મિત્રો એ ફળ છે જે ખાવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ મિત્રો એમાં। અને મિત્રો આ કીવી જે છે એ શું છે તો કે એ એક પક્ષી છે। ત્રીજો પ્રશ્ન જોઈએ, ભારતીય મૂળના કયા નાસા અંતરિક્ષ યાત્રીને આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનમાં મોકલવામાં આવી રહ્યા છે? તો મિત્રો એ અંતરિક્ષ યાત્રી છે અનિલ મેનન। મિત્રો આ અનિલ મેનન જે છે એ આપણા મૂળ ભારતના છે, પણ મિત્રો એ ક્યાંનું નાગરિકત્વ મિત્રો સ્વીકારેલું છે તો કે અમેરિકાનું નાગરિકત્વ સ્વીકારેલું છે। અને મિત્રો આ ભારતના તો છે પણ એ ભારતના કયા રાજ્યના છે મિત્રો તો એ છે કેરળના। ચોથો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટની 139મી આવૃત્તિનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો એ કરવામાં આવ્યું છે ઇંગ્લેન્ડના લંડન ખાતે। પાંચમો પ્રશ્ન જોઈએ, મહિલા ટેસ્ટ 2026માં સદી ફટકારનારી પ્રથમ ભારતીય ખેલાડી કોણ બની છે? તો એ બની ગઈ છે યાસ્તિકા ભાટિયા। છઠ્ઠો પ્રશ્ન જોઈએ, જાપાનીઝ માચા ચા એટલે કે માચા ટીનું ઉત્પાદન કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો મિત્રો એ બની ગયું છે આસામ। તો મિત્રો આ આસામ રાજ્ય છે, આ આસામ રાજ્યની રાજધાની કઈ છે તો એ છે દિસપુર છે। મિત્રો એના મુખ્યમંત્રી કોણ છે તો એ છે ડૉક્ટર હિમંતા બિસ્વા શર્મા છે। મિત્રો આ રાજ્યના રાજ્યપાલ કોણ છે તો એ છે શ્રી લક્ષ્મણ પ્રસાદ આચાર્ય છે। સાતમો પ્રશ્ન જોઈએ,
દિલ્હીમાં આવેલા સેન્ટ્રલ વિસ્ટા વિસ્તારનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? તો મિત્રો દિલ્હીમાં એક વિસ્તાર આવેલો છે જેનું નામ છે સેન્ટ્રલ વિસ્ટા. તો મિત્રો આ સેન્ટ્રલ વિસ્ટા વિસ્તારનું નામ બદલીને કર્તવ્ય ભવન વિસ્તાર રાખવામાં આવ્યું છે. અને મિત્રો આ દિલ્હીના મુખ્યમંત્રી કોણ છે? તો એ છે રેખા ગુપ્તા. 8મો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં સ્વચ્છ અને હરિત વિદ્યાલય મૂલ્યાંકન અંતર્ગત ભારતમાં કઈ પ્રાથમિક શાળા પ્રથમ ક્રમે રહી છે? તો એ છે ઇંગોલી પ્રાથમિક શાળા. 9મો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં ADB એ 2026થી 27 માટે ભારતનો GDP વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનું અનુમાન કર્યું છે? તો મિત્રો આ વૃદ્ધિ દર જે છે એ 6.6% રહેવાનું અનુમાન કર્યું છે. મિત્રો કોને કરેલું છે? તો કે GDP. મિત્રો આ GDPનું પૂરું નામ શું છે? મિત્રો નીચે આપેલું છે, જુઓ, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ્સ. શું મિત્રો? ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ છે. મિત્રો ADBનું પૂરું નામ શું છે? તો કે એશિયન ડેવલપમેન્ટ બેંક છે. મિત્રો એનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો એનું મુખ્ય મથક આવેલું છે માંડલુયોંગ. શું મિત્રો? માંડલુયોંગ શહેરમાં આવેલું છે. અને એ મિત્રો કયા દેશમાં આવેલું છે? તો એ છે ફિલિપાઇન્સ નામના દેશમાં આવેલું છે. મિત્રો એ શહેર છે કયું છે? માંડલુયોંગ નામના શહેરમાં આવેલું છે. અને મિત્રો એની સ્થાપના, મિત્રો કોની સ્થાપના? તો કે એશિયન ડેવલપમેન્ટ બેંકની સ્થાપના 9 ડિસેમ્બર 1966ના રોજ કરવામાં આવી હતી. 10મો પ્રશ્ન જોઈએ. AISHE રિપોર્ટ અનુસાર ઉચ્ચ શિક્ષણ સકળ નોંધણી ગુણોત્તરમાં કયા રાજ્યએ દેશભરમાં ટોચનું સ્થાન મેળવ્યું છે? તો મિત્રો એ રાજ્યનું નામ છે તમિલનાડુ. મિત્રો આ તમિલનાડુ રાજ્ય છે એની રાજધાની કઈ છે? તો કે ચેન્નઈ છે. મુખ્યમંત્રી કોણ છે? મિત્રો તાજેતરમાં જ મિત્રો આ નવા મુખ્યમંત્રી આવેલા છે. કોણ છે? મિત્રો આપણે એની ચર્ચા પણ કરેલી છે. કોણ છે? તો કે C. જોસેફ વિજય. મિત્રો આપણે એને વિજય થલાપતિ તરીકે પણ ઓળખીએ છીએ. અને મિત્રો એના રાજ્યપાલ કોણ છે? ક્યાંના મિત્રો? તો કે તમિલનાડુ રાજ્યના રાજ્યપાલ છે રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર. મિત્રો AISHEનું પૂરું નામ શું છે? તો કે ઓલ ઇન્ડિયા સર્વે ઓન હાયર એજ્યુકેશન. 11મો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં વન મહોત્સવનું આયોજન ક્યારે કરવામાં આવ્યું હતું? તો મિત્રો 1થી લઈ અને 7 જુલાઈ દરમિયાન મિત્રો વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મિત્રો હાલમાં 1થી લઈ અને 7 જુલાઈ 2026માં કેટલામો વન મહોત્સવ ઉજવાયો હતો? તો કે 77મો વન મહોત્સવ. અને મિત્રો આની શરૂઆત જે છે એ કનૈયાલાલ માણેકલાલ મુનશી દ્વારા ઈસવીસન 1950ના રોજ મિત્રો કરવામાં આવી હતી. 12મો પ્રશ્ન જોઈએ. દક્ષિણ એશિયાના સૌથી મોટા ખાનગી ક્ષેત્રના મિસાઇલ ઉત્પાદન કેન્દ્રોના શિલાન્યાસ કયા રાજ્યમાં કરવામાં આવ્યો છે? મિત્રો આ શિલાન્યાસ જે છે એ મધ્યપ્રદેશમાં કરવામાં આવ્યો છે. મિત્રો શું છે? ફરીથી આ પ્રશ્ન જોઈએ આપણે કે દક્ષિણ એશિયાના સૌથી મોટા ખાનગી ક્ષેત્રના મિસાઇલ ઉત્પાદન કેન્દ્રનો શિલાન્યાસ કયા રાજ્યમાં કરવામાં આવ્યો છે? તો મિત્રો એ કરવામાં આવેલો છે મધ્યપ્રદેશમાં. અને મિત્રો આ મધ્યપ્રદેશ રાજ્ય છે તો એની રાજધાની કઈ છે? તો એ છે ભોપાલ. 13મો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ દ્વારા પ્રોજેક્ટ 17A હેઠળ સ્વદેશી સ્ટીલ્થ ફ્રિગેટ INS મહેન્દ્રગીરીનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો એ કરવામાં આવ્યું છે વિશાખાપટ્ટનમમાં. અને મિત્રો આ વિશાખાપટ્ટનમ જે છે એ આંધ્રપ્રદેશ રાજ્યમાં આવેલું છે. તો મિત્રો આ આંધ્રપ્રદેશ રાજ્યની રાજધાની કઈ છે? તો એ છે અમરાવતી. 14મો પ્રશ્ન છે. વિમ્બલ્ડન ઓપન 2026માં પુરુષ સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો એ જીતેલો છે યાનિક સિનર અથવા તો જેનિક સિનર દ્વારા. મિત્રો કોઈક જગ્યાએ યાનિક સિનર આપેલું છે અને મિત્રો કોઈક જગ્યાએ જેનિક સિનર આપેલું છે. મિત્રો મેં ગૂગલમાં પણ સર્ચ કરેલું છે તો મિત્રો ત્યાં પણ આમ જ હતું. તો મિત્રો આ થોડુંક ધ્યાન રાખજો. 15મો પ્રશ્ન છે. વિમ્બલ્ડન ઓપન 2026માં મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો એ જીતેલો છે લિન્ડા નોસ્કોવાએ. તો મિત્રો આ હતા કરંટ અફેર્સના પરીક્ષાલક્ષી પ્રશ્નો. તો જો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો.
અને મિત્રો હજી પણ જો તમારે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને હા મિત્રો, આપણે આપણી ચેનલ ઉપર કમ્પ્યુટરના વન લાઇનર પ્રશ્નો પણ અપલોડ કરીએ છીએ. આ ઉપરાંત મિત્રો આપણે રોડ સેફ્ટીના વન લાઇનર પ્રશ્નો પણ મૂકીએ છીએ. મિત્રો આ એવા મિત્રો માટે છે કે જે મિત્રો જીએસઆરટીસીમાં ડ્રાઈવર અને કંડક્ટરની એક્ઝામની તૈયારી કરી રહ્યા છે. તો મિત્રો જો તમે આ વિડીયો હજી સુધી નથી જોયા તો મિત્રો વિડીયોને જોઈ લેજો અને મિત્રો રિવિઝન કરતા રહેજો. તો મિત્રો બસ અત્યારે અહીંયા લગી રાખીએ છીએ. ફરીથી મળીશું નવા વિડીયોમાં. તો જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.